હાલની જીઓપોલિટિકલ પરિસ્થિતિમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં તેમજ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. કોઈ પણ પ્રકારનો બાદ પેટ્રોલ કે ડીઝલ ઉપર મૂકવામાં આવેલો નથી અને એ પ્રથમ દિવસથી જ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેથી રાજ્ય સરકાર વતી મારી નાગરિકોને નમ્ર અપીલ છે કે કોઈ પણ અફવા પર ધ્યાન આપ્યા વગર જે આટલી સારી વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે એને કોઈ પણ પ્રકારનું આડખીલી ના આવે અને પેટ્રોલ પંપની બહાર કોઈ પણ પ્રકારની લાઈન કે એવું કરીને પોતાને અથવા તો તમારા ફેલો સિટીઝનને કોઈ પણ રીતે અડચણરૂપ ન થાવ. પેટ્રોલ અને ડીઝલના જથ્થામાં કોઈ પણ બાદ નથી અને પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એમાં કોઈ કિંમતમાં પણ કોઈ પ્રકારનો કંઈ પણ ફેરફાર કરવામાં આવેલો નથી અને ભવિષ્યમાં પણ નજીકના ભવિષ્યમાં પણ એવું કોઈ ફેરફાર કરવાની સંભાવના નથી. જેથી કોઈ પણ અફવા પર ધ્યાન આપ્યા વગર જે ઓથેન્ટિક માહિતી આપને આપવામાં આવે છે તે મુજબ ગભરાયા વગર કોઈ પણ ચિંતા વગર પેટ્રોલ અને ડીઝલ માટે તમારા માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવેલો છે. ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ આ બાબત આપને કહેવામાં આવેલી છે. તેથી આપ સર્વેને નમ્ર અપીલ છે કે આ બાબતે કોઈ પણ ચિંતા કરશો નહીં, કોઈ પણ લાઈન લગાડશો નહીં